રાત્રે જે વરસાદ પડ્યો એ ખેડૂત પુત્રો માટે એક તો સારી બાબત છે. અપૂરતા વરસાદ અથવા વરસાદ ખેંચાવાને કારણે ખેડૂત પુત્રો ચિંતામાં હતા, પણ જે રેગ્યુલર ચોમાસું 15 જૂનથી 20 જૂન સુધીનું હોય છે તે ગઈકાલે રાત્રે થોડો વરસાદ પડ્યો છે જે સારો છે, જેનાથી ખેડૂત પુત્રો પોતાની નવી સિઝનની ખેતીની તૈયારી કરશે. મગફળી છે, સોયાબીન છે, કપાસના વાવેતરની શરૂઆત કરશે. આમ તો રેગ્યુલર ચોમાસું 20 જૂને બેસતું હોય છે, પણ આ વખતે અલ નીનોની અસર હવામાન ખાતાવાળા કહે છે તો કદાચ વરસાદ ખેંચાય, પણ હજી આવો વરસાદ થઈ જાય તો ખેડૂત પુત્રો માટે બહુ સારી બાબત છે. શું નામ? મહેશ પટેલ, તખતગઢ. ગઈકાલે રાત્રે સારો એવો વરસાદ થયો અને જે પિયતવાળું હતું બધાને પિયતની વ્યવસ્થા એમની જે મગફળી ઉગાડી હતી અને જે ઉગ્યા પછી ખાસ જે પાણીની જરૂર હતી ખેડૂતોમાં બધાનો તકલીફ હતી મગફળી ઉગવામાં જે બધી એ ગઈકાલે જેવો સારો એવો વરસાદ થઈ ગયો તે પિયત થઈ ગયું બધાને મગફળી સારી એવી ઉગી ગઈ. પ્રથમ અમે અઠવાડિયા પહેલાં અમે ખેતર તૈયાર કરી દીધા હતા અને વરસાદ આવ્યો અને વરસાદથી અમે બીજું વાવણી શેની તૈયારી કરી છે? અત્યારે અમે મગફળી વાવવાની તૈયારી કરી દીધી છે અને 40 વીઘા જેવું વાવેતર કરવાનું છે.